નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરવામાં આવી છે। નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભૂરાલાલ શાહની વરણી કરવામાં આવી છે। તો મહીસાગર ભાજપના પ્રમુખ બન્યા દર્શનસિંહ બારિયા, તેમની પસંદગી કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નીલ રાવની વરણી। ભાજપના જિલ્લા પ્રમુખના નામ જાહેર થઈ ચૂક્યા છે। ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર। અનિલ પટેલના નામની જાહેરાત। તો જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે। અમરેલીમાં અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। તો સુરતમાં ભરત રાઠોડની પ્રમુખ પદે વરણી। મહેસાણામાં ગિરીશ રાજગોરના નામની જાહેરાત કરવામાં આવી છે। તો મનપામાં ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે કૃણાલ શાહ। ભાવનગરમાં કૃણાલ શાહની પ્રમુખ પદે વરણી કરવામાં આવી। નવસારીમાં ભૂરાલાલ શાહના નામની જાહેરાત। તો બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલાની કરાઈ છે વરણી। મહીસાગર દશરથસિંહ બારિયાને રિપીટ કરાયા। તો નર્મદામાં જિલ્લા પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરવામાં આવી છે। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ ચાળેશ્વર ધીંગેશ્વર મંદિર નજીક આગ લાગવાની ઘટના બની છે। પવનના કારણે આગે ભીષણ રૂપ ધારણ કરીને 1 કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ હતી। જે અંગે કોલ મળતા પોરબંદર ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ભીષણ ફાયરની ઘટનાને જોતા આ આગ પર કાબુ મેળવવા માટે નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ, નેવી તથા કોસ્ટગાર્ડ સહિત કુલ 9 જેટલા ફાયર ટેન્ડર ડિપ્લોય કરવામાં આવ્યા હતા। ત્યારે 6 કલાકની ભારે જહેમત બાદ મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો હતો। આગમાં કાબુ ના મેળવાતા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરી અને ડિઝાસ્ટર તરફથી મદદ લઈ અને સેન્ટ્રલ એજન્સી જેવી કે કોસ્ટગાર્ડ, નેવી એમની પણ ફાયર ફાઇટિંગની મદદ લેવાની છે અને હાથી સિમેન્ટની વાહન છે અને બિરલાનું પણ સાધનો ચાલુ છે। તો સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી। ગોડાઉનમાં રાખેલી મગફળી બળીને ખાખ, થાન તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી। તો વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને વિધર્મી વકીલે દુષ્કર્મ આચર્યું। પીડિત વિદ્યાર્થિની વિધર્મી વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા જતી હતી। વિધર્મી એડવોકેટ કાસમ ચૌહાને વિદ્યાર્થિનીનો ફોટો પાડીને બ્લેકમેલિંગ કરી અને ધમકી આપી તેને ફરવા લઈ ગયો। વિદ્યાર્થિનીને અવાવરૂ જગ્યાએ ખેતરમાં લઈ જઈ વિધર્મી કાસમ ચૌહાને દુષ્કર્મ આચર્યું। કાસમે ફોટો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી। વિદ્યાર્થિની પર વિધર્મી કાસમે અનેક વખત દુષ્કર્મ આચર્યું। અટલાદરા પોલીસે એડવોકેટ કાસમ ચૌહાન સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે। તો પોલીસ સ્ટેશન પર હિન્દુ સંગઠનોનું ટોળું મોટી સંખ્યામાં ભેગું થયું। સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે। ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે, એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ। છે તો મુસ્લિમ, છોકરીને પણ ખબર હતી, પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે। વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે। બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણી કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રેક્ષકોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો। આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલની વાત રહેશે। આ અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના। લક્ઝરી બસે બાઇક સવારને લીધો અડફેટે। બાઇક સવારનું ઘટના સ્થળે મોત। અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થયો છે। તો વિજય 4 રસ્તા પાસે અકસ્માત સર્જીને બસ ડ્રાઈવર ત્યાંથી ફરાર। વિજય 4 રસ્તા ઉપર અકસ્માત સર્જાયો છે। એક લક્ઝરી ચાલકે
બાઇક ચાલકને અડફેટે લીધો છે અને બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે. જો કે જે લક્ઝરી બસ હતી, જે હંબે લક્ઝરી બસ છે અને એ બસનો જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ડેડ બોડી છે તેને પીએમ માટે લઈ જવામાં આવી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમરેલીના ફૂકાવાવના અમરાપુર ગામ નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી. ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. ટ્રકમાં 860 સિમેન્ટના કોથળા ભરેલા હતા. ટ્રક પલટતા રોડ પર સિમેન્ટની થેલીઓ વિખેરાઈ. હાઈવે પર જ ટ્રક પલટતા હાઈવે બંધ થયો. ફૂકાવાવ અમરેલી જવા આવવા માટેનો મુખ્ય હાઈવે બંધ થયો છે. વડોદરાના વાઘોડિયામાં વધુ એક અકસ્માત સર્જાયો છે. વાઘોડિયા રવાલ રોડ પર સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત. બાઇક સવાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવકનું મોત નીપજ્યું જ્યારે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સાવલી તાલુકાના નાનપુરા ગામના મુકુંદ સોલંકીનું ઘટના સ્થળે મોત. બોડેલીથી પરત ફરતા વાઘોડિયા પાસે નડ્યો અકસ્માત. તો બીજી તરફ નવસારીના ચીખલીમાં ટાંકલ 4 રસ્તા નજીક મધ્યરાત્રે દોડતા ટેમ્પોની કેબિનમાં આગ લાગી. મરઘા લઈ જતા ટ્રકમાં આગ ભભૂકી. આગના કારણે 30થી વધુ મરઘા મોતને ભેટ્યા. 150થી વધુ મરઘાને સુરક્ષિત કાઢી લેવાયા. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં મેળવાઈ. ટેમ્પોમાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. તો મહત્વનું છે કે આગ લાગી હતી ટેમ્પોના કેબિનમાં. આગ લાગવાની ઘટના બની હતી. ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી તો મરઘા લઈ જતા ટ્રકમાં આગ ભભૂકી. અન્ય સમાચાર સુરતથી. માંડવીમાં કેનાલમાં ભંગાણનો મામલો. નહેરનું પાણી બંધ કરીને સમારકામ હાથ ધરાયું. માંડવીના ઉશ્કેર ગામે નહેરમાં ગતરોજ પડ્યું હતું મોટું ભંગાણ. કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ભંગાણ પડતા ખેતરો અને ઘરોમાં પાણી ભરાયા હતા. તો સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક નહેર બંધ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 2017માં નહેરનું નવીનીકરણ થયું, જેની કામગીરીમાં વેઠ ઉતારાઈ હતી. તો કેનાલનું પાણી બંધ કરીને સમારકામ હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેનાલમાં ભંગાણ સર્જાયું હતું. લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને આજે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ વારંવાર કેનાલમાં ભંગાણથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.